રાજકોટ રંગીલું શહેર છે. સાંભળી રહેલા મારા સર્વ શ્રોતાજનોને દેવજી સંકટના જય જય ગરવી ગુજરાત. રાજકોટ સંપૂર્ણપણે વર્તમાન કાળમાં જીવતું શહેર છે. આ શહેરને ભૂતકાળનો બહુ ખાસ રંજ કે ખરખરો નથી અને ભવિષ્યની બહુ ફિકર પણ નથી. આ શહેરના લોકો આજ અટાણે મજા કરી લેવામાં માને છે. અમુક લોકો રાત્રે 3 વાગે ચા પીને ઘરે જાય છે, તો અમુક લોકો 3 વાગે ચા પીવા ઘરમાંથી બહાર નીકળે છે. ટૂંકમાં આખું ગામ રેઢું રહેવું જોઈએ નહીં. બસ જુદા જુદા ગામમાંથી માઇગ્રેટ થઈને જુદી જુદી જાતના, ભાતના અને નાતના લોકોએ રાજકોટને પંચરંગી બનાવ્યું છે. એટલે જ તો રાજકોટનું કોઈ કલ્ચર નથી. બસ એ જ તો રાજકોટનું કલ્ચર છે. રાજકોટ કાઠિયાવાડીઓનું અમેરિકા છે. અહીં સંતોનું પણ બધા માને છે. રાજકોટમાં કરોડની ગાડીવાળા પણ મોજમાં છે, તો છકડો રિક્ષાવાળા પણ કંઈ ઉદાસ નથી. અહીં દરેક માણસને પોતપોતાને પરવડે એવી મોજની ખોજ કરી લે છે. રાજકોટને રાણીમાં, રૂડીમાં અને રણછોડદાસજીના આશીર્વાદ છે. એટલે જ તો આ શહેર રાતે જેટલું વધતું નથી એટલું દિવસે વધે છે દોસ્ત. રાજકોટમાં 1100 રૂપિયાની થાળી લગ્ન પ્રસંગમાં જમાડવાવાળા કેટરિંગનું પણ ચાલે, તો ફૂટપાથ પર પાણીપુરી વેચનારો પણ ફ્રી નથી. અહીં ફૂટપાથ કોઈની પણ મંજૂરી વગર ચાની લારી માટે 5-5 લાખ રૂપિયામાં કોઈ પણ જાતના દસ્તાવેજ વગર મરદની મૂછ માથે વેચાય છે. બોલો, એકવાર નર્કમાં કેટલાક લોકો આરામથી વડલા હેઠે પાણાનું ઓશીકું કરીને ઘસઘસાટ ઊંઘતા હતા. યમરાજાએ ચિત્રગુપ્તને પૂછ્યું કે આ કોણ છે? ચિત્રગુપ્ત કહે, સર, આ રાજકોટના લોકો છે. સાલા ગમે ત્યાં સેટ થઈ જાય. રાજકોટમાં જે હાલે એ આખા ગુજરાતમાં ગમે ત્યાં ચાલે. એક હાથમાં ફૂલડા રાખે, બીજા હાથમાં ધોકો. સાવ અનોખા યાર અમારા આ રાજકોટના લોકો. આંખોમાં સપના લઈ વહેલા ઉઠતા રોજ લોકો જ્યાં મસ્તી લૂંટવાનો કાયમ ગોતે મોકો. આ અનોખા છે અમારા રાજકોટના લોકો. ગજબનું શહેર છે યાર આ રાજકોટ. રોડના કાંઠે તમને પૂર્ણ ભારતીય પોશાકવાળી, સેથાવાળી ગુજરાતણ સ્ત્રી પણ જોવા મળે, તો સામે કાંઠે બોલ્ડ ટાઇટ જીન્સ અને સ્લીવલેસ ટી શર્ટમાં છાનીમુની ગલીમાં સિગારેટ પીતી કન્યા પણ જડી આવે. રેલવે સ્ટેશન પર એક અજાણી છોકરીએ બારી બાર ડોકું કાઢીને એક છોકરાને પૂછ્યું કે કયું શહેર છે? છોકરો કે ફ્રેન્ડશિપ કરતો કહું. છોકરી હસીને બોલી કે સમજાઈ ગયું, રાજકોટ આવી ગયું લાગે છે. રાજકોટનું ગલેડિયું પણ થોડું ઈગોવાળું છે મિત્રો. બપોરે 1 થી 4 આ શહેરમાં કૂતરાઓ પણ સૂઈ જાય છે. સોની બજારની એક દુકાન બહાર તો રીતસરનું બોર્ડ મારેલું કે તમે રજનીકાંત હોય તો પણ બપોરે 1 થી 4 તો દુકાન નહીં જ ખુલે. આ રાજકોટનો કરંટ છે. જમીનના જ્યાં ભાવ છે પેલું માણસ કરતાં પણ મોંઘા. સિંગ રેવડી જેવા થઈ ગયા છે શેર દલાલો સોંઘા. ભાવ અને સ્વભાવ ગયા છે ઊંચા, એને જરા રોકો. સાવ અનોખા યાર અમારા આ રાજકોટના લોકો. રાજકોટનું પાણી થોડુંક કરંટવાળું છે, વટવાળું છે. કોક કરોડોનું ફૂલકું ફેરવે તો એની આખી ગામ નોંધ ન લે અને અડધી ચાનો આગ્રહ ન કરો તોય ખોટું લાગી જાય. અહીંના લોકો સૂઝથી નહીં પણ સેન્ટિમેન્ટ્સથી ધંધો કરે છે. અહીંના મોંઘાદાર લગ્નો થાય એ તો સમજ્યા, પણ કરોડ રૂપિયા પ્રાર્થના સભા કે સાદડીના સમિયાણાના લોકો ચૂકવે છે. રાજકોટના લોકોને મોત પણ દોસ્ત શાનદાર જ ખપે છે. મોંઘેરી ગાડી, નખરાળી લાડી લઈને બમવું, ગામ આખાને રવિવારની સાંજે બહાર જમવું, ફેશન પહેરી નીકળી ગયેલા જુવાનિયાઓને ટોકો. સાવ અનોખા યાર અમારા આ રાજકોટના લોકો. અહીં રેસકોર્સ છે પણ હજી સુધી મેં ત્યાં રેસ થતી જોઈ નથી. ભૂતખાના ચોકમાં ક્યાંય ભૂત થતું નથી. સાંઢિયા પુલ પાસે મેં કોઈ દિવસ સાંઢિયો તો ભાળ્યો જ નથી. મોટી ટાંકી ચોકમાં ટાંકી જ નથી. ચાગનાથ નામના વિસ્તારમાં લોકો 9 વાગ્યામાં સૂઈ જાય છે. લાખનો બંગલો છે પણ એની કિંમત તો અત્યારે કરોડોમાં છે. કેવડાવાડીમાં કેવડો નથી, ગુંદાવાડીમાં ગુંદા નથી, કિશનપરામાં તો કોઈ ખેતી કરતું જ નથી, ગાંધીગ્રામમાં ગાંધી નથી, અને લોઘાવાડામાં લોધા નથી અને વાડ પણ નથી, તો પોપટપરામાં કોઈ પોપટભાઈ રહેતું જ નથી. આવું છે અમારું રંગેલું રાજકોટ શહેર. સેવાના અવતાર સમી છે જ્યાં સંસ્થાઓ સદ્ધર, સ્વાભિમાનથી લોકો હાલે એક વેત અધર. રાજકોટ તો મસ્ત પવનનો ઝોકો છે. સાવ અનોખા યાર અમારા રાજકોટના લોકો. દેવજી સાંખટના જય જય ગરવી ગુજરાત.